અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ। શહેરમાં એસજી હાઈવે પર ધીમી ધારે વરસાદ વરસ્યો। બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ। એરપોર્ટ રોડ, પાલડી સહિતના વિસ્તારો પણ પ્રભાવિત જોવા મળ્યા છે। અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે જ્યાં છૂટોછવાયો વરસાદ, ક્યાંક વરસાદી ઝાપટા અને ક્યાંક મુશળધાર વરસાદ ખાબક્યો છે। અત્યારે એસજી હાઈવે, પાલડી, થલતેજ, પ્રહલાદનગર સહિતના એવા વિસ્તારો છે જ્યાં વરસાદ ખાબક્યો છે। આ સિવાય એરપોર્ટ રોડ પર પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદીઓને ગરમીથી અને બફારાથી રાહત જરૂરથી મળી છે આ વરસાદના કારણે, કારણ કે જ્યારે છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાય છે તે દરમિયાન ઠંડકનો અહેસાસ થાય છે અને ત્યારબાદ તેઓ બફારાનો અનુભવ કરતા હોય છે। વરસાદ સતત વરસે તેવી રાહ હજુ પણ અમદાવાદીઓ જોઈ રહ્યા છે, કારણ કે આ પહેલા જ્યારે વરસાદ ખાબક્યો હતો જૂન-જુલાઈ દરમિયાન, ત્યારે સારો એવો વરસાદ થતા ઠંડકનો અહેસાસ લોકોને થતો હતો, પરંતુ ત્યારબાદ લાંબો વિરામ મેઘરાજા લઈ લીધો અને હવે મેઘરાજા ફરી એક વખત અમદાવાદમાં જ્યારે આવ્યા છે તો ઘણા વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસ્યો છે। પવનની ગતિ પણ તીવ્ર રહી છે, જેના કારણે બફારાથી પણ લોકોને રાહત મળી છે। બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બની શકે કે સાંજના સમયે લોકોને ટ્રાફિક જામની સ્થિતિનો અનુભવ થાય, કારણ કે જો સતત આ જ રીતે મેઘરાજા વરસતા રહે તો અમદાવાદના હાલ બેહાલ થઈ જતા હોય છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 24 થી 26 સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને તેના પગલે સવારથી અમદાવાદમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ બપોર બાદ એકાએક જે છે તે વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો છે અને વાતાવરણ જે છે તે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને એકાએક ધોધમાર વરસાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીવરાજ પાર્ક વિસ્તાર હોય કે એસજી હાઈવે વિસ્તાર હોય, પાલડી વિસ્તાર, ધરણીધર વિસ્તાર અને વેજલપુર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે શરૂ થયો છે અને આ ધોધમાર વરસાદના કારણે વરસાદી વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી ઝાપટા નોંધાયા છે, ક્યાંક ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે। ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે। જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો બફારાથી અને ગરમીથી તેમને સંભવતઃ રાહત મળશે, કારણ કે દરરોજ એવું થાય છે, થોડા સમય માટે મેઘરાજા આવે છે પોતાની શાહી સવારી લઈને, પરંતુ ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ તે રોકાઈ જાય છે અને બફારાથી, ગરમીથી લોકો કંટાળી જાય છે। સતત વરસાદ વરસશે ત્યારબાદ ઠંડકનો અહેસાસ લોકોને થતો રહેશે। ગત રાત્રિએ થયેલા 3 ઇંચ વરસાદના પગલે ઓરસંગ નદીમાં ફરીથી પૂર આવ્યું। સિઝનમાં ત્રીજી વાર નવા નીર ઉમટતા નદીમાં ભારે પાણીની આવક થઈ। ઉપરવાસ અને સ્થાનિક વરસાદના કારણે નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો। નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સતત વરસાદ બાદ ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। નદીના પટથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। અત્યારે નાગરિકોને સતર્કતા રાખવી પડશે, કારણ કે નદીના પટમાં જો આ જ પ્રમાણે પાણીનું સ્તર વધતું રહે તો ખતરો મંડરાઈ શકે છે। સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજબ, શું સ્થિતિ? જી, હાલ જે છોટાઉદેપુર જિલ્લાની અંદર કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે રાત્રે જે છોટાઉદેપુરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની જે જીવાદોરી સમાન ઓરસંગ નદી છે તેમાં પાણીની આવક વધી છે અને ખાસ કરીને સતત જો આ રીતે વરસાદ પડતો રહેશે તો નીચેના વિસ્તારો છે તેઓને એલર્ટ કરવાની ફરજ પડશે। હાલ તો જે ઉપરવાસ અને છોટાઉદેપુરમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે સિઝનમાં માત્ર ત્રીજી વખત આ ઓરસંગ નદી જે છે તેની અંદર પાણીની આવક વધી છે અને જેના કારણે આ કાંઠાના જે વિસ્તારના ખેડૂતો જે છે તેઓને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોની અંદર કંઈક અન્યથી ખુશી જોવા મળી રહી છે। જી દીપા, આભાર સહેજબ જાણકારી આપવા માટે।